હાલો દોસ્તો, નમસ્કાર. બાપોદરા બ્લોગમાં સર્વે શ્વેતાજનોનું હાર્દિક સ્વાગત છે. તો જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. આજે આપણે વાત કરવી છે શહીદ નાગાજણ સિસોદિયા વિશે. આમ તો તમે બધા જાણો જ છો, છતાં પણ મેરલાડાનો બરડા પંથકનો પોરબંદરનો ઇતિહાસ કે નાગાજણ સિસોદિયા જ્યારે નાઇરોબીમાં જન્માતા અને નાનપણથી જ ફૌજમાં જવાનું એને એક ઠાન લીધી હતી, ત્યારે 21 વર્ષની ઉંમરમાં તે ફૌજમાં કર્નલ બન્યા અને ત્યારબાદ આપણું પાકિસ્તાન અને ભારત વિચારે યુદ્ધ થયું. તેમાં 120 જણાની બટાલિયનમાં તાત્કાલિક બોલાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે એક રાતમાં પાકિસ્તાનની અંદર જઈ અને પૂરી બાતમી લઈ આવે એવો કોઈ જવાન. ત્યારે નાગાજણ સિસોદિયા 21 વર્ષની ઉંમર, નાનો નાજુકડો એવો મેરલાડો ઊભો થયો અને કહ્યું કે હા સાહેબ, મને હુકમ આપો તો હું જઈશ. ત્યારે એક રાતની અંદર પૂરી બાતમી લઈ અને તુરંત પાછું આવવાનું હતું. ત્યારે નાગાજણ સિસોદિયા તૈયાર થયા અને પાકિસ્તાનની અંદર નીકળે છે. ત્યારે એમ કહેવાય છે કે આખી રાત પાકિસ્તાનમાં રહેવાનું, અને એમાંય એક સૈનિકને જાણ થાય છે કે આ તો ભારતનો છે. ત્યારે તેની પાછળ આખી બટાલિયન પડે છે, એક હાથમાં ગળમીસી ને એક હાથમાં નકશો, અને તેમની વાતો લઈ 32 ગોળીઓ લાગવા છતાં પણ પાકિસ્તાનની સરહદની અંદરથી પાકિસ્તાનની પૂરી બાતમી લઈ અને નાગાજણ સિસોદિયા જ્યારે તુરંત પાછો ફરે છે ભારત તરફ, ત્યારે તેને 32 ગોળી લાગી હતી. એ જવાન જ્યારે જમરાજાને પણ કહેતો રહ્યો કે આઘો રહેજે, હું જ્યાં સુધી મારું ઋણ ના ચૂકાવું ત્યાં સુધી તારી હારે પણ નહીં આવું. એ જવાન મેરલાડા બરડા પંથકના 32 ગોળી લાગી છતાં પણ પૂરી બાતની નકશો લઈ કર્નલના હાથમાં આપી અને કહે છે, સાહેબ તમે તો ખાલી મારી આગળ જાણ કરવાનું, જાણ લેવાનું કીધું હતું. ત્યારે કર્નલ પણ શાબાશી આપે છે, ધન્યવાદ કહે છે. 32 ગોળીઓ લાગ્યું છતાં પણ એ માણસ આખો પોથો લઈ આવે છે, આખી પોથી પાકિસ્તાનની લઈ અને કર્નલને સોંપે છે. એવા મેરલાડા બરડા પંથકના નાગાજણ સિસોદિયા મોઢવાડા ગામના તેમની વાત છે કે ધન્ય ધરા ગુજરાતની, સૌરાષ્ટ્રની, કે તેમાં મહેર સપૂત જન્મ્યા હતા. ઇન્દિરાબેન ગાંધીએ પણ તેમને ત્રાંબાના પત્રે લેખ આપેલો છે. સાબિતી હજી પણ હયાત છે. અને મોઢવાડા ગામમાં પાદરમાં જતાં જ તેમનું પ્રતિમા અને ઇતિહાસ આખો મળી જાય છે. તો આ નાગાજણ સિસોદિયા નાની ઉંમર અને એકલા હાથે પાકિસ્તાનમાં જયેલ તેમની વાત. 1971ના યુદ્ધમાં નાગાજણ સિસોદિયા જ્યારે રાજકુમાર કોલેજમાં તેમને અભ્યાસ લીધેલો હતો, રાજકોટમાં નાઇરોબીમાં જન્મેલા હતા, અને મૂળ વતની મોઢવાડાના મેર સમાજના નાગાજણ સિસોદિયા 21 વર્ષની ઉંમરે આ દેશપ્રેમ દી ઉગે, ભાણ રાજા દી ઉગે એ પહેલાં પાકિસ્તાનથી નીકળી અને સરહદમાં આવી અને આખો મેસેજ આપે છે. જય હિન્દ.